વાત ચાલે છે જૂનાગઢ મંદિર, એક પ્રસાદીનું સ્થાન છે. સંતોનો જે ભંડાર છે, જો તમે ગયા હો ત્યાં તો આજે પ્રસાદીનું સ્થળ ત્યાં છે. છત્રી દેવું ત્યાં મહારાજે વાત કરી. શું વાત કરી સાંભળો. ક્યારે કરી હતી? હરિ નવમી તાણી વીતી રાત, દસમે દિન પ્રગટુ પ્રભાત. હરિ જયંતિનો સમયો મહારાજે જૂનાગઢ કર્યો. નવમી રાત વહી ગઈ, દસમીનો પ્રભાત થયું ત્યારે નિત્ય ક્રિયા મુનિનાથે. હરિ નવમી તણી વીતી રાત, દસમી દિન પ્રગટુ પ્રભાત. કરી નિત્ય ક્રિયા મુનિનાથે, સભા સારી સજી સંત સાથે. ભલો આજ જહા છે ભંડાર, હતો પીપળો એક ઠાર. સભા શ્યા સજી સુંદર શ્યામા, બેઠા હરિજન સંત તમામ. સંતો હરિભક્તો બધા બેઠા એ પીપળા પાસે નીચે સભા કરી મહારાજે. સંતે કીર્તન ગાયા તે ઠામે, ઘણી વાતો કરી ઘન શ્યામે. દીધો એવો ભલો ઉપદેશ, ન રહે સુણી સંશય લેશ. પોતાના સ્વરૂપની મહારાજે બધી વાત કરી, ચોખે ચોખ્ખી, સંશય નો રહ્યા એવી. હા, મહારાજ ક્યારેક અવતારો અને અવતારી બંને એક છે એવા હેતુથી ક્યારેક વાત કરતા હોય, બરાબર. તો પછી ઘણાને સંશય થાય કે આપણે સર્વોપરી કહીએ છીએ, તો અહીંયા તો આમ છે, કંઈક સંશય. પણ અહીંયા મારે પોતાના સ્વરૂપની ચોખ્ખે ચોખ્ખી ઉઘાડી વાત કરી દીધી. હા, ઉઘાડી. જેમ મેવાસાની જે નદી ત્યાં બ્રહ્માંડ છે, મેં આવ્યા અને પૂછ્યું કે તમે સત્સંગી કેવા થયા છો, ત્યારે મહારાજે પછી પોતાના સ્વરૂપની બધી વાત કરી. એમ અહીંયા મહારાજે ચોખ્ખે ચોખ્ખી વાત કરી અને પોતાના સ્વરૂપનો નિશ્ચય બધાને કરાવ્યો. હા, અને એવા સમયે એવે અવસરે આમદ ખાને, સુણી કીર્તિ પ્રભુ તણી કાને. આમદ ખાનને પાસે આ વાત ગઈ, સમજાને. ઝીણાભાઈને બોલાવે છે, કે છે ઝીણાભાઈને તરત તેડાવ્યા, દરબારમાં તે તો સીધાવ્યા. ઘડિયાળી રૂડા દેવરામ, તેડાવ્યા તેને પણ તે ઠામાં. ભાઈખું તેની પાસે શુદ્ધ ભાવે, ચોખ્ખા શબ્દમાં કીધું. આમદ ખાન શું કીધું? અહીં સ્વામિનારાયણ આવે. એને આવા મહારાજના મહિમાના વચનો સાંભળ્યા, મહારાજના મહિમાની વાત સાંભળી. ઝીણાભાઈને બોલાવ્યા આમદ ખાને નવાબ, કે ભાઈ અહીંયા સ્વામિનારાયણ તમે આવો, અમારે પધરાવણી કરી કરવી છે. કે આવી સરસ વાતો મહારાજે ત્યાં જૂનાગઢમાં અને આ આમદ ખાન એના દરબારમાં કરી છે.